હમણાં મોર્નિંગ બ્રેકફાસ્ટ મંગાવ્યો, સાથે આ ચટણી આવી છે, તો વિચારું છું કે અહીંથી ફટાફટ તોડીને ખાવા માંડો કે અહીંયાથી ગાંઠો આરામથી ઉકેલીને પછી ખાઓ. અહીંયા સમય લાગે, આ ફટાફટ તોડીને ખાવા માંડીએ. તો આ જે પરિસ્થિતિ છે ને ફ્રેન્ડ્સ, આને આપણે કેનેડા સાથે કમ્પેર કરી શકીએ, એટલે કે કેનેડા જવું કે નહીં હાયર એજ્યુકેશન માટે. અત્યારે કન્ફ્યુઝન છે ઘણા બધા વ્યક્તિમાં કે કેનેડા જવાય કે ના જવાય, શું કરાય. તો આ પરિસ્થિતિ સાથે જો આપણે કમ્પેર કરીએ ને તો એવું કહી શકાય કે જે વ્યક્તિને અહીંથી ને શોર્ટકટ કે ભાઈ આ બધું કોણ કરે, આ મહેનત કોણ કરે ખોલવાની, અહીંયા જે આ દોરો ખોલવો ને આ ગાંઠો ખોલવીને બધું ફટાફટ તોડી અને ખાવા માંડીએ, એ બી એક રસ્તો છે. બીજો રસ્તો કે જે આપણે અહીંયા આરામથી આ જે આનો દોરો દેખાય છે, દોરી આરામથી એક એક ખોલીએ આટા અને પ્રોપર વેટીને એક બાઉલમાં લઈને ખાઈએ. તો જે વ્યક્તિને ઇન શોર્ટ પેશન્સ નથી ને, એટલે કે જે અહીંથી તોડે છે એને પેશન્સ નથી એવું કહેવાય, તો એમના માટે કેનેડા નથી. પણ જે વ્યક્તિ પ્રોપર વેથીને સમજો કે આ ઉકેલવાની ઈચ્છા ધરાવે છે, એવી જેનામાં મેન્ટાલિટી છે કે પેશન્સ છે, એ વ્યક્તિ માટે કેનેડા છે. થોડું હાર્ડ છે, કોઈ પણ નવી જગ્યાએ જઈએ તો હાર્ડશીપનો સામનો કરવો જ પડે છે, સ્ટ્રગલ છે. સ્ટ્રગલ કરો, તમારી સ્કિલને અપગ્રેડ કરો, તમારો ટાઈમ ઇન્વેસ્ટ કરો, ત્યાં જે એટમોસ્ફિયર છે, રિક્વાયરમેન્ટ છે, જે ડિમાન્ડ છે એને તમે કમ્પીટ કરો. આઈ એમ શ્યોર તમે કેનેડામાં સેટ થશો. પણ કેનેડામાં શોર્ટકટ નથી, કેનેડામાં લોંગ ટાઈમની પ્રોસેસ છે. તો એ ખાસ ધ્યાન રાખજો કે અહીંથી તોડવી કે દોરો ઉકેલવો.